નમો ભગવતે વાસુદેવાય। દસમ સ્કંદ ઉત્તરાર્ધનો અધ્યાય 80 અને 87મો। અર્જુને સુભદ્રાહરણ કર્યું તથા વેદસ્તુતિ। રાજા કહે છે, હે શુકદેવજી, કૃષ્ણ પરમાત્માની બેન સુભદ્રાને અર્જુન કઈ રીતે પરણ્યા હતા? હે રાજન, એક વખતે અર્જુન યાત્રા પ્રસંગે પ્રભાસમાં ગયા હતા। ત્યારે અર્જુને સાંભળ્યું, બળરામ સુભદ્રાને દુર્યોધનને આપવા ઈચ્છે છે, બીજા વસુદેવાદી ઈચ્છતા નથી। પછી સુભદ્રાનું હરણ કરવા અર્જુન ત્રિદંડીનો વેશ લઈને દ્વારકામાં ગયા। બળરામ તે જાણતા નહીં, તેથી સંન્યાસી માનીને અર્જુનને ઘરે જમવા બોલાવ્યા। તે સમયે સુભદ્રાએ અર્જુનને પતિ કરવાનું મન કર્યું। પછી એ સુભદ્રા દેવયાત્રા કરવા નીકળી ત્યારે તેની રક્ષા માટે રહેલા યોદ્ધાઓને જીતીને અર્જુન સુભદ્રાને લઈ ગયા। તેથી પૂનમને દિવસે સમુદ્ર જેમ ક્ષોભ પામે તેમ બળરામ ક્ષોભ પામ્યા। પછી ભગવાને તેમને ચરણ પકડીને શાંત કર્યા। શ્રીકૃષ્ણના સખા શ્રુતદેવ નામના વિપ્ર મિથિલામાં રહેતા હતા। તે દેશના રાજા બહુલાશ્વ પણ શ્રીકૃષ્ણના ભક્ત હતા। તેમની ઉપર પ્રસન્ન થઈને નારદ, વામદેવ, અત્રિ અને વ્યાસાદિ મુનિઓને સાથે લઈને ભગવાન મિથિલામાં ગયા। શ્રુતદેવ અને બહુલાશ્વના આમંત્રણથી ભગવાન બે રૂપે બંનેના ઘેર એક સાથે ગયા। બંનેએ ભગવાનને જમાડીને પૂજા કરીને પ્રાર્થના કરી। પછી શ્રુતદેવનો હાથ પકડીને ભગવાને કહ્યું, આ મુનિઓ તમારી ઉપર અનુગ્રહ કરવા આવ્યા છે। આ મુનિઓ પોતાના ચરણની રજથી લોકોને પવિત્ર કરે છે। આ મારું શરીર છે, તે પણ મને બ્રાહ્મણથી પ્રિય નથી। બ્રાહ્મણ સર્વ વેદમય અને દેવમય છે, માટે તમે આ મુનિઓની પૂજા કરો, તેનાથી હું પૂજાઈશ। પછી શ્રુતદેવ અને બહુલાશ્વરાજા મુનિઓની પૂજા કરીને સદગતિ પામ્યા। પછી શ્રીકૃષ્ણ ફરીને દ્વારકામાં ગયા। રાજા પૂછે છે, હે શુકદેવજી, ગુણને નિરૂપણ કરનારી શ્રુતિઓ છે, પરબ્રહ્મ નિર્ગુણ છે, માટે શ્રુતિઓ પરબ્રહ્મમાં કેવી રીતે પ્રવર્તે છે? શુકદેવજી કહે છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષના સાધનરૂપ બુદ્ધિ, ઇન્દ્રિય, મન અને પ્રાણ ભગવાને મનુષ્યો માટે સર્જ્યા છે। આ પ્રસંગે હું તમને નારાયણ અને નાદના સંવાદરૂપ ઇતિહાસ કહું છું। નારદે બદ્રિકાશ્રમમાં જઈને નારાયણ ભગવાનને પ્રણામ કરીને પૂછ્યું, ત્યારે નારાયણ ભગવાને નાદને કહ્યું, સનકાદિ મુનિઓમાંથી 3 મુનિઓએ તમે જેમ મને પૂછ્યું તેમ સ્નંદનને પૂછ્યું હતું। ત્યારે સ્નંદને કહ્યું, હે ઋષિઓ, પોતે સર્જેલું આ જગત છે, તેનો સંહાર કરીને સૂતેલા પરમેશ્વરને સૃષ્ટિના આરંભમાં ઈશ્વરના નિશ્વાસરૂપ શ્રુતિઓ ઈશ્વરને પ્રતિપાદન કરનારા વચનો વડે કરીને સૂતેલા રાજાને જેમ બંદીજનો જગાડે છે તેમ જગાડે છે। હે અજિત, તમે તમારું ઉત્કર્ષ બતાવો। તમે સમગ્ર ઐશ્વર્ય સંપન્ન છો, જીવોના અંતર્યામી અને માયાનો નાશ કરનારા છો। આ સર્વ વિશ્વ રૂપે તમે જ છો। મૃત્તિકામાંથી ઘટાદી પદાર્થો ઉત્પન્ન થાય છે અને મૃત્તિકામાં જ લય પામે છે। તેમ તમારાથી થાય છે અને લય પણ તમારે વિશે જ પામે છે। કેટલીક શ્રુતિઓ તમારી ભક્તિને જ મોક્ષના ઉપાય રૂપ કહે છે। કેટલીક શ્રુતિઓ મનુષ્યાદી શરીરોમાં જે આત્મા રહેલો છે તેને જ તમારું રૂપ કહે છે। વિચારવાળા પુરુષો તો તમારા ચરણ કમળની જ ઉપાસના કરે છે। કેટલીક શ્રુતિઓ ગુરુ સેવાથી તમારે વિશે ભાવ થાય છે એમ કહે છે। વિજિતૈશિક વાયુભિર્દાંતમ નસ્તુરણા વહ્ય યતંતિ યંતુમતિલોલ મુપાયખિદઃ વ્યસંચતાન વિતાહ સંવહાય ગુરોશ્ચરણા વણે જેવાજ સૃત્યકૃતકર્ણધ્રા જલધો। હૈ અજ, જે પુરુષો ગુરુના ચરણનો આશ્રય કર્યા વિના વશ ન થઈ શકે એવા મનરૂપી ઘોડાને વશ કરવાનો યત્ન કરે છે, તેઓને 100 દુઃખો આવે છે। કર્ણધાર રાખ્યા વિના સમુદ્રમાં તરવા નીકળેલા વણિકો જેવા દુઃખી થાય છે, તેવા તે પુરુષો સંસાર સાગરમાં દુઃખી થાય છે। દ્યુપ્તે એવ તે ન યયુરંતમન તત્યા ત્વંપી યદંતરાણ નિચ્યા નનુ સાવરણાહ વએવ રજાંસી વાંતિ વૈસા સહ યચ્છ્રુત્યઃ ત્વયિ હિ ફલંત્ય તન્નિરસ્નેન ભવન્નિધના। હે ઈશ,
બ્રહ્માદિ લોકપતિઓ પણ તમારો અંત પામતા નથી. તમે પણ તમારો અંત પામતા નથી. આકાશમાં રજ જેમ ફરે છે એમ તમારે વિશે આવરણોએ સહિત અનેક બ્રહ્માંડો ફરે છે, તેથી શ્રુતિઓ આપનું જ પ્રતિપાદન કરે છે. ભગવાન કહે છે, હે નારદ, આ રીતે આત્મજ્ઞાન સાંભળીને સનકાદિએ સ્નંદનની પૂજા કરી. પછી નારદ મુનિ નારાયણ ભગવાનને પ્રણામ કરીને મારા પિતા વ્યાસના આશ્રમમાં ગયા અને આ ભગવાનને કહેલું જ્ઞાન મારા પિતાને કહ્યું. દશમ સ્કંદના ઉત્તરાર્ધનો 86 અને 87મો અધ્યાય સંપૂર્ણ.